ગુડ મોર્નિંગ ગાઈઝ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। હવાર મોઢીને જોઈએ તો આપણે સાઈડ ઉપર આવી ગઈ છે પાઇપની ગાડી, અને આ પાઇપની ગાડી આપણે ખાલી કરવી પડશે જેસીબી મશીનથી। ગાડી ઉપર ચડીને આપણે પાઇપને મારી દીધી બેલ્ટ, અને મશીનથી ખેંચવા માંડ્યા। ફટાફટ ગાડી ખાલી કરીને આપણે ભરવા જવાનું છે। તો ફાઇનલી આપણે હવે છેલ્લી પાઇપ અને ગાડી ખાલી થઈ છે, અને ગાડી ખાલી થયા પછી આપણે જવાનું બીજી સાઈડ ઉપર। હવે આપણે આપણી સાઈડ ઉપરથી નીકળી ગયા બીજી સાઈડ ઉપર જવા માટે। અહીંયાથી લગભગ 55 કિલોમીટર દૂર શેરા બાજુ છે। આપણે બીજી સાઈડ ઉપર પહોંચી ગયા, પણ અહીંયા હજી જેસીબી મશીન આવી નહીં, તો હજી આપણે આ સાઈડ ઉપર થોડા ઓટા ફેરા મારી લઈએ। તો ગાઈઝ, જેસીબી મશીન આવી ગયું, ને આપણે હવે આપણે પાઇપ ભરવા માંડીએ ગાડીમાં। તો ગાઈઝ, આપણે હવે છેલ્લી પાઇપ ભરવાની, પછી આપણે અહીંયાથી ગાડી ભરીને મોકલી દઈએ। તો ફાઇનલી આપણે ગાડી ભરાઈને અહીંથી નીકળી જઈએ આપણી સાઈડ ઉપર જવા માટે। બપોરનો ટાઈમ હતો, આપણને લાગી થોડી ગરમી, એટલે આપણે પી લીધી થોડી મસાલા સોડા। તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા, અને હવે ગાડી કરવાની છે ખાલી। થોડી ઘણી પણ શરમ કર્યા વગર આપણે ગાડીમાં ચડી જાય, પાઇપને બેલ્ટ મારીને જેસીબી મશીનથી ખેંચવા મળે, અને માણસ ના હોય તો આપણે જાતે પણ કામ કરવું પડે, એમાં શરમ શું કરવાની। તો ફાઇનલી ગાઈઝ, આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। મળીએ આવતા વ્લોગમાં। તો વ્લોગ ગમતો હોય તો લાઈક કોમેન્ટ કરજો, અને શેર પણ કરતા રહેજો, અને ફોલો કરવાનું તો પણ ભૂલતા નહીં। જય માતાજી બધાને।